સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ઇજાગ્રસ્ત બાળકને લઈને હોસ્પિટલમાં ફર્યા માતા-પિતા। વ્હીલચેરના અભાવે પરિવારને ભારે હાલાકી પડી। હોસ્પિટલ સ્ટાફે ખુરશી આપવાની પણ મદદ ન કરી તેવો આરોપ છે। દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે તેવો માતા-પિતાનો આરોપ છે। પરિવાર રચડી પડ્યા હતા। વ્હીલચેરના અભાવે પરિવારને આ રીતે બાળકને લઈને જવું પડ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સુરતમાં વિવાદમાં આવી છે। દર્દીઓ માટેની મૂળભૂત પ્રાથમિક જે સુવિધા હોય છે તે પણ નથી અપાતી, તેનો અભાવ છે તેવો પરિવારે આક્ષેપ કર્યો છે। ત્યારે ઝી 24 કલાક આ સવાલ પૂછી રહ્યું છે સુરત સિવિલ હોસ્પિટલને કે સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ કેમ છે? હોસ્પિટલ પાસે એક પણ વ્હીલચેર કેમ નથી? વ્હીલચેર હોવી જોઈએ તે નથી જોવા મળતી। દર્દીઓનું દર્દ નથી જોતું કોઈ હોસ્પિટલ પ્રશાસન, તે એક ગંભીર અને મોટો સવાલ છે। પ્રાથમિક સુવિધા અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? દર્દીઓના હકને છીનવનારા સામે ક્યારે કડક પગલાં લેવાશે?